કુંભારવાડાના રામદેવનગરમાં એક જ પરિવારના 4 સભ્યો ઉપર હુમલો કરવામાં આવતા સારવાર હેઠળ ખસેડાયા। કુંભારવાડાના રામદેવનગરમાં અગાઉ થયેલી બોલાચાલીના પગલે પરમાર અનિલભાઈ, ઈશ્વરભાઈ પરમાર, અક્ષયભાઈ, શીતલબેન, અક્ષયભાઈ, લત્તાબેન, અનિલભાઈ અને અન્ય 4-5 વ્યક્તિઓ દ્વારા હુમલો કરવામાં આવતા સુરેશભાઈ સૌજીભાઈ મકવાણા, શૈલેષભાઈ સૌજીભાઈ મકવાણા, હંસાબેન સૌજીભાઈ મકવાણા અને રંજનબેન શૈલેષભાઈ મકવાણાને ઈજાઓ થતાં તેમને સારવાર અર્થે સરટી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા। સુરેશભાઈ, કયા વિસ્તારમાં રહ્યો તમે? કુંભારવાડા નારી રોડ રામદેવનગર। શું બનાવ બન્યો હતો? અમે કારખાનેથી ઘરે આવ્યા એટલે નાની બોલાચાલી ચાલુ હતી, મારી મમ્મીની બોલતા હતા। પછી અમે ઘરે આવ્યા ને એટલે તરત 4-5 જણા આવીને સીધા ધોકે મારવા હતી। કોણ કોણ હતા? મને બોલાતા કોણ કોણ હતા એ લોકો? પરમાર અનિલભાઈ, ઈશ્વરભાઈ, પછી પરમાર અક્ષયભાઈ, ઈશ્વરભાઈ, બીજા નામ નતા હોતા કે બે એમની હોવું હતી, બધા ધોકાને કોઈ ઈટડા ને એવું લઈને મારવા માંડ્યા સીધા। માથાકૂટ થવાનું કારણ શું છે? એ આજુબાજુ આરોપો પાડતા હતા ને એમાંથી બોલા ચાલુ થઈ। પછી અમને બહુ ખ્યાલ નથી, અમે તો કારખાનેથી ઘરે આવ્યા ને એટલે તરત સીધા મારવા જ માંડ્યા। તમને કેટલા લોકોની ઈજા થઈ છે? અમે 4 જણ। કોને કોને? મારા મમ્મીને, મારા ભાઈને, મારા ભાભીને, મને।